કરજણ નગરપાલિકાની ચૂંટણીમાં કમળ ખીલ્યું છે। ભાજપની લહેર વચ્ચે અપક્ષના સુપડા સાફ થયા છે। ગત 2018ની ચૂંટણીની સરખામણીએ ભાજપે એક બેઠક વધુ મેળવી 19 બેઠકો કબજે કરી છે, જ્યારે આપમાંથી 8 અને એક અપક્ષ ઉમેદવાર જીત્યા છે। વડોદરા જિલ્લામાં પંચાયતો અને નગરપાલિકાની ચૂંટણીમાં કરજણ પાલિકાની ચૂંટણી સૌથી વધુ હોટ ટોપિક બની રહી હતી। કરજણમાં ભવ્ય વિજય થયો છે, જેમાં વડોદરા શહેર બીજેપી પ્રમુખ વિજય શાહ, જિલ્લા બીજેપી પ્રમુખ સતીશ નિશાળિયાની ઉપસ્થિતિમાં વિજયનો જશ્ન મનાવવામાં આવ્યો હતો અને આ વિજયને લઈને પ્રતિક્રિયા આપી હતી। ચૂંટણીમાં માન્ય મોદી સાહેબની વિકાસની રાજનીતિને લોકોએ સમર્થન આપ્યું છે। ગઈ વખતે 18 જગ્યા ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જીતેલા, જ્યારે આ વખતે 19 જગ્યા પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જીત્યા છે। આ વખતની ચૂંટણીમાં પ્રભારી તરીકે મારી જવાબદારી સોંપાયા પછી મોટી સંખ્યામાં વડોદરા મહાનગરના સંગઠનના અને ચૂંટાયેલા કાર્યકર્તાઓ પણ કરજણમાં કામ કરવા માટે ગયા। કરજણ નગરના કાર્યકર્તા, વડોદરા જિલ્લાના કાર્યકર્તા અને વડોદરા મહાનગરના કાર્યકર્તાઓના ત્રિવેણી સંગમને કારણે પહેલીવાર વિશ્વાસઘાતીઓ સામે વિશ્વાસની જીત થઈ છે। મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જીત્યા છે। કરજણ નગરપાલિકામાં ભાજપનું બોર્ડ બન્યું છે અને માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, માન્ય મુખ્યમંત્રી શ્રી, ગુજરાતના યશસ્વી અધ્યક્ષ માન્ય પાટીલ સાહેબ અને એમણે જે સંગઠનની દ્રષ્ટિએ જે કામગીરી કરી, પેજ સમિતિના સભ્યોને કારણે આજે જ્યારે ભવ્ય વિજય થયો છે, ત્યારે આ વિજય માટે માન્ય મોદી સાહેબ, માન્ય અમિતભાઈ શાહ સાહેબ, અમારા માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને ગુજરાતના યશસ્વી અધ્યક્ષ માન્ય પાટીલ સાહેબનો આભાર વ્યક્ત કરીએ છીએ। જે રીતે મતદારોએ મોટી સંખ્યામાં મતદાન કર્યું, 70% કરતાં પણ વધારે મતદાનને કારણે આખી બાજી પલટવામાં ફરક પડ્યો છે અને હું માનું છું કે કરજણે અત્યાર સુધી વિકાસ જોયો છે, પરંતુ આવનારા સમયમાં નવા 19 યુવા, શિક્ષિત અને પ્રામાણિક ઉમેદવારોને કારણે કરજણમાં વિકાસ હજુ વધારે સારી રીતે થશે એવો અમને ચોક્કસ વિશ્વાસ છે। આ જીત માટે અમારા જિલ્લાના અધ્યક્ષ માન્ય શ્રી સતીશભાઈ પટેલ, જિલ્લાની સંગઠનની ટીમ માન્ય યોગેશભાઈ અધવરિયું, માન્ય બ્રહ્મભટ્ટ સાહેબ, માન્ય રાજુભાઈ અને ત્યાંના લોકલ ધારાસભ્ય માન્ય શ્રી અક્ષયભાઈ પટેલ, એમણે અત્યાર સુધી કરેલા કામોને કારણે આ ભવ્ય વિજય મળ્યો છે, ત્યારે બધાને પણ ખૂબ ખૂબ અભિનંદન। ભારતીય જનતા પાર્ટી હંમેશા એવું માને છે કે સંગઠનના બળ ઉપર કાર્યકર્તાઓને સાથે રાખી એમનામાં વિશ્વાસ જગાડી અને આપણે આ કામ કરવું જોઈએ। માઇક્રો મેનેજમેન્ટ એ પાટીલ સાહેબના માધ્યમથી અમને શીખવા મળ્યું છે। 2020માં જ્યારે પાર્ટીના પ્રમુખ તરીકેની મને જવાબદારી આપી, ત્યારથી દરેક ઇલેક્શનમાં નવી નવી વસ્તુ જાણવા અને શીખવા મળી છે। બૂથ કક્ષાએ પણ અલગ અલગ કાર્યકર્તાઓને નામજોગ મૂકીને જે વિસ્તારમાં જે સમાજનું પ્રતિનિધિત્વ હોય, એ સમાજનો પ્રભાવ હોય, તેના જ કાર્યકર્તાઓને ત્યાં મૂકી અને સમાજ ભારતીય જનતા પાર્ટીને મત આપે એવો પ્રયત્ન કર્યો છે અને જ્યાં જેની જરૂરિયાત પડી એનો ઉપયોગ કરીને પણ અમે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને વિજય બનાવ્યા। પેનલને જ લોકો મત આપે એવો અમે આગ્રહ રાખ્યો ને તેને કારણે આજે 19 સીટ ઉપર 28માંથી ભાજપનો વિજય થયો છે। માત્ર 1 સીટ ઉપર અપક્ષ જીત્યા છે, 8 સીટ ઉપર આમ આદમી પાર્ટી જીતી છે, કોંગ્રેસનો સંપૂર્ણ સફાયો બોલ્યો છે। ત્યારે આ જીત માટે મતદારોનો પણ હું આભાર વ્યક્ત કરું છું। જે રીતે વિકાસ આખા દેશનો કર્યો છે, એ જ રીતે ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈએ જે વિકાસ ગુજરાતમાં કર્યો છે, જેને કારણે કરજણની જનતાએ પણ આ વિકાસની રાજનીતિને કારણે ખૂબ મતદાન સારું કર્યું, 72% ઉપર, અને અત્યારે 28માંથી 19 જેટલી સીટો ખરેખર કરજણની જનતાએ આપી છે। ત્યારે કરજણની જનતાનો પહેલાં તો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને અમારા વિજયભાઈ શાહ જે રીતે કરજણની અંદર આવીને આખી જે વ્યૂ બનાવ્યો અને અમે રાત દાડો જે મહેનત કરી એમના કહ્યા પ્રમાણે, જેને કારણે આ જીત બની છે, ત્યારે અમે વડોદરાના વિજયભાઈ શાહ, એમના કોર્પોરેટરો અને એમના કાર્યકરોનો પણ આ સાથે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। વોર્ડ નંબર 7 જે રીતે અમે એમને ટિકિટ જેને નથી આપી એની જે ધાક ધમકી અને જે વર્ષોથી ત્યાં એનો અડ્ડો છે, પરંતુ જે રીતે એને આ વખતે મતદારોને ધમકાવીને જે મત લીધા છે, આવનાર સમયમાં એ વિસ્તારમાં અમે ઓફિસ ખોલીને સંગઠન દ્વારા આ કાર્યકરોને ભેગા કરીને અમે બધાનો વિશ્વાસ કેળવીને ફરીની ચૂંટણીમાં 100% ત્યાં પણ અમે ભાજપ લાવીશું।